હેલો, માયસેલ્ફ દિનેશ પટેલ. હું રિલાયન્સમાં સિનિયર મેનેજર છું અને 2 વર્ષ પહેલાં એટલે કે દહેજ 23 વર્ષ મેં નોકરી કરી. દહેજમાં 23 વર્ષ નોકરી કરી મેં અને દર વર્ષે અમારી કંપનીમાં મેડિકલ થતું હોય છે અને 23 વર્ષમાં આજ દિન સુધીનો રેકોર્ડ છે કે મારું જે કોલેસ્ટ્રોલ છે એ હાઈ રહેતું હતું. ડૉક્ટર પણ સલાહ આપતા હતા કે આમ કરો, તેમ કરો, કસરત કરો, ખાવામાં પરેજી પાડો. પણ કેવું છે, પ્રોપર્ટીમાં કોઈ ચેન્જ આવ્યું નહીં. 23 વર્ષ સુધી મારો કોલેસ્ટ્રોલ 250 નીચે નહોતો આવ્યો અને જે ટ્રાઇગ્લિસરાઇડ છે, જે ડેન્જર પેરામીટર છે, એની રેન્જ 100 થી 150 હોવી જોઈએ. એ મારો ઓલવેઝ 200 ની ઉપર રહેતું હતું. પછી મારી બાય ચાન્સ મને ચાન્સ મળ્યો, હજીરા ટ્રાન્સફર થયું. હજીરા ટ્રાન્સફર થઈ ગઈ પછી હજીરામાં મારે સેમ મેડિકલ કર્યું મેં. મારું જે ખાવાની છે ટેવ છે બધું સેમ ટુ સેમ, કશું ચેન્જ નહીં કર્યું. ખાલી મેં પાણી ચેન્જ કર્યું અને મેં મારા ઘરે મેં ડિવાઇસ ઇન્સ્ટોલ કરાવ્યું, કેંગન મશીન. અને એ પાણી પીધા પછી 6 મહિના પછી મેં મેડિકલ કરાવ્યું અને એ મેડિકલથી જો મિરેકલ ચેન્જિંગ આવ્યું. અને એમાં જે કોલેસ્ટ્રોલ મારો જે 23 વર્ષ સુધી 250 નીચે નહોતો આવતો હતો એ એકદમ ડ્રાસ્ટિક ચેન્જ થઈને લગભગ 193 જેવો થઈ ગયો. અને જે ટ્રાઇગ્લિસરાઇડ છે જે 200 નીચે નહોતું આવતું હતું એ સીધું ડાયરેક્ટ 139 થઈ ગયું. અને એ રિપોર્ટ જોઈને ડૉક્ટર બી ચોંકી ગયા કે આટલું બધું ચેન્જ કેવી રીતે. પછી મેં કહ્યું સાહેબ મેં કશું ચેન્જ નહીં કર્યું, મેં કોઈ કસરત બી નથી કરી કે ખાવાનું બી ચેન્જ નહીં કર્યું, મેં ખાલી પાણી ચેન્જ કર્યું છે અને એ પાણીના હિસાબે મારા બધા પેરામીટર નોર્મલ થઈ ગયા છે. કેટલા પીએચનું પાણી દિનેશભાઈ? 9.5 પીએચનું પાણી પીવું. સવારે 9.5 પાણી પીએ છું અને પછી 8.5 પાણી પીવું છું. ઓકે, થેન્ક યુ.